મિત્રો મજામાં બીએમ પ્રાઇમરીના ઓનલાઈન એજ્યુકેશનમાં હું નિહારિકા પટેલ તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આગળનો પાઠ 11મો વાતાવરણની સજીવો પર અસર વિશે સમજ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવો સમજીએ પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ વિશે તમે આગળના પાઠમાં 10મા પાઠમાં આછેરી ઝલક શીખી ગયા છો, એટલે કે થોડુંક શીખી ગયા છો. વાતાવરણ કોને કહેવાય છે. હવે આપણે અહીં વાતાવરણ વિશે સમગ્ર માહિતી શીખવાની છે. તો સૌપ્રથમ તો વાતાવરણનું નિર્માણ કેવી રીતના થાય છે એ જોઈએ. તો પૃથ્વીમાં જે વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું એ આપણે જાણીએ. તો સૌપ્રથમ છે વાતાવરણનું નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી છે એ કહેવાય છે કે સૂર્યમાંથી છૂટી પડી છે. કરોડો વર્ષ પહેલાં પૃથ્વીની ઉત્પત્તિ થઈ તો એ સૂર્યમાંથી એક ખડક રૂપે ઉલ્કા રૂપે પડી અને પછી એ છૂટી પડી એવું કહેવામાં આવે છે. જ્યારે એ સૂર્યમાંથી છૂટી પડી ત્યારે અગનગોળા રૂપે હતી, એટલે કે ધગધગતો વાયુનો ગોળો હતો. ધીમે 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 પૃથ્વી ઠંડી પડવા લાગી અને ત્યાર પછી એ પૃથ્વીની અંદર રહેલા તત્વો ધીમે ધીમે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ફેરવાયા. જે તત્વો ઘન સ્વરૂપમાં ફેરવાયા એને આપણે કહ્યું મૃદાવરણ. આપણે અગાઉના પાઠમાં મૃદાવરણ વિશે પણ ભણી ગયા કે પૃથ્વી સપાટી પર આવેલા માટીના આવરણને આપણે મૃદાવરણ કહીએ છીએ. તો જે પદાર્થો, જે તત્વો ઘન સ્વરૂપમાં ફેરવાયા એને કહ્યું મૃદાવરણ. ત્યાર પછી જે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયા એને આપણે કહ્યું જલાવરણ. એ પણ આપણે શીખી ગયા. જલાવરણ કોને કહેવાય? જે મહાસાગરો, નદીઓ, આ બધું જલાવરણ. ત્યાર પછી જે તત્વો વાયુ સ્વરૂપમાં ફેરવાયા એને કહેવાયું વાતાવરણ. એટલે વાતાવરણનું નિર્માણ આ રીતે થયું. મૃદાવરણ, જલાવરણ અને સાથે વાતાવરણનું નિર્માણ થયું. પણ અહીં વાતાવરણનું નિર્માણ કેવી રીતના થયું એ મેં તમને સમજાયું. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી જ્યારે ઠંડી પડવા લાગી એમાંથી 3 તત્વો જે ઘન, પ્રવાહી અને વાયુમાં ફેરવાયા. ઘન એટલે મૃદાવરણ, પ્રવાહી એટલે જલાવરણ અને વાયુ સ્વરૂપમાં જે ફેરવાયેલું આવરણ એ વાતાવરણ. તો આ રીતે વાતાવરણનું નિર્માણ થયું. ત્યાર પછી આગળનો ટોપિક સમજીએ તો વાતાવરણ એટલે શું? વાતાવરણ એટલે શું? આપણે વાતાવરણ બોલતા હોઈએ છીએ કે વાતાવરણ આવું છે, વાતાવરણ તેવું છે. વાતાવરણમાં ભેજ, તાપમાન, તડકો વધારે છે. આજનું વાતાવરણ કેવું છે? તો કે તડકો વધારે છે, વરસાદમાં ભેજ વધારે છે. તો વાતાવરણ કહેવાય કોને? તો નાની એવી વ્યાખ્યા કહું તો વાતાવરણ એટલે પૃથ્વીની આજુબાજુ ફરતે, એટલે કે આજુબાજુ એટલે ફરતે, પૃથ્વીની ફરતે વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય. વાતાવરણ એટલે હવા, જેને આપણે જોઈ શકતા નથી પણ જેની અસર આપણા પર થાય છે. પાઠનું નામ જ છે વાતાવરણની સજીવો પર અસર. આપણા એકલા ઉપર નહીં, વનસ્પતિ, પશુઓ દરેક પર થાય છે. અને એ ખૂબ જ આપણને જરૂરી એવું આવરણ છે, કારણ કે ઓક્સિજન એમાં બને છે અને જે આપણે શ્વાસમાં લઈએ છીએ, જેના વગર આપણું જીવન શક્ય નથી. તો વાતાવરણની સામાન્ય વ્યાખ્યા કહું તો વાતાવરણ એટલે પૃથ્વીની ફરતે વીંટળાયેલું હવાનું આવરણ. સેંકડો કિલોમીટર સુધી, સેંકડો ઊંચાઈઓ સુધી આ વાતાવરણ વિસ્તરેલું છે. એમાં 99% વાયુઓ આવેલા છે. તો આ રીતે વાતાવરણ કહેવાય છે. તમારા પાઠ્યપુસ્તકમાં વાતાવરણ એવું આપ્યું છે. એમાં છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે, મેં જે તમને વાત કરી. ત્યાર પછી પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર એટલે ઘણી ઊંચાઈ સુધી એ વિસ્તરેલું છે. એની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલી છે તે કહેવું મુશ્કેલ છે, એટલે કે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. ક્યાં સુધી એ વિસ્તરેલું છે એ કહેવું
મુશ્કેલ છે, કારણ કે આપણને ખબર છે કે આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ આપણી હવા આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે. એ શું કામ પડે એ હું તમને આગળ સમજાવીશ. એટલે આપણે ખૂબ ઊંચે સુધી જઈ શકતા નથી, પણ જ્યાં સુધી ઊંચાઈ સ્પષ્ટ કહી શકાતું નથી કે વાતાવરણ ક્યાં સુધી ફેલાયેલું છે, પણ સેંકડો ઊંચાઈઓ સુધી વાતાવરણ આવેલું છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થાય એવું કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં, વાતાવરણ તો ખૂબ ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, પણ 32 કિલોમીટર સુધીના પડમાં હવાનું જે પડ છે એમાં 99% વાયુઓ આવેલા છે, એટલે કે 99% જેટલી હવા સમાયેલી છે. પૃથ્વીની જેમ 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 ઊંચાઈએ જઈએ તેમ હવા કેવી થતી જાય? પાતળી થતી જાય, અને એને લીધે જ આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે. આપણે કોઈ પહાડ ઉપર ચડતા હોય કે કોઈ ઊંચાઈએ જઈએ તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. એનું કારણ છે કે જેમ આપણે ઊંચાઈએ જતા જઈએ તેમ હવા કેવી થતી જાય? પાતળી થતી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વાતાવરણ શું છે? તો વાતાવરણ વાયુનું બનેલું આવરણ છે. પૃથ્વીની ફરતે વીંટળાયેલું વાયુનું બનેલું આવરણ એટલે વાતાવરણ. ક્યાં સુધી ઊંચાઈ, કેટલા સેંકડો ઊંચાઈઓ સુધી એ ફેલાયેલું છે, અને 32 કિમીની ઊંચાઈ સુધી જે છે એમાં 99% હવા ભરેલી છે, એટલે કે હવા સમાયેલી છે, અને જેમ ઊંચાઈએ જઈએ એમ હવા પાતળી થતી જાય. તો આ હતું વાતાવરણનું નિર્માણ, અને ત્યાર પછી જોયું વાતાવરણ. હવે આપણે જોવાનું છે વાતાવરણના વાયુઓ. હવે આ જે હવા છે એ વાતાવરણ જે છે એની અંદર ઘણા બધા વાયુઓ આવેલા છે, અને એમાં કયો વાયુ કેટલા ટકા આવેલો છે એ આપણે જોવાનું છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાનો ચાર્ટ આપ્યો છે, અને એ જ રીતે મેં અહીં પણ બતાવ્યો છે. તો વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. મેં તમને પહેલાં જ કહ્યું કે આપણે કોઈ પણ સજીવો, પછી એ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે માનવ હોય, વાતાવરણ વિના જીવન એ અશક્ય છે. વાતાવરણ વિના આપણું જીવવું શક્ય નથી, અને એટલા માટે જ વાતાવરણ છે એ આપણું મુખ્ય આવરણ એવું કહી શકાય. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. ઓક્સિજન લીધા વિના આપણને ચાલી શકતું નથી, અને એટલા માટે વાતાવરણના ઓક્સિજન અને નાઇટ્રોજન એ અગત્યના વાયુઓ છે. આ ઉપરાંત વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, રજકણો આ બધું પણ આવેલું હોય છે. તે મુખ્યત્વે પ્રવાહી તત્વોમાં હોય છે. પાણીના ટીપાઓ હોય છે, ભેજનું પ્રમાણ હોય છે, એટલે પાણી હોય છે. મુખ્યત્વે બરફના કણો હોય છે, જીવજંતુઓ ફરતા હોય છે, રજકણો હોય છે. તમે જુઓ, સવારમાં તમે તમારી બારી ખોલશો અથવા નાની એવી તિરાડ હશે તો એમાંથી અસંખ્ય રજકણો તમને આવતા દેખાશે. સૂર્યપ્રકાશ તમારા ઘરમાં પ્રવેશતો હોય નાની એવી તિરાડમાંથી કે બારીમાંથી, તો તમે ધ્યાન દઈને જોશો તો અસંખ્ય ધૂળના રજકણો પણ તમને એમાં દેખાશે. તો આ રીતે રજકણો, પાણી એટલે કે ભેજ, ધુમ્મસ, ઝાકળ આ બધું જ વાતાવરણમાં આવેલું છે. વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જોઈએ તો વાતાવરણમાં 100% વાયુઓ આવેલા છે. હવે એ 100%માંથી 78% તો નાઇટ્રોજન છે. એટલે કે કયા વાયુનું પ્રમાણ કેટલું છે? તો 78% નાઇટ્રોજનનું પ્રમાણ આવેલું છે. આને વર્તુળ આલેખ કહેવાય. તમે જે આલેખ ભણો છો, 6ઠ્ઠા ધોરણમાં તમે આલેખ ભણી ગયા છો, પણ સ્તંભ આલેખ ભણ્યા છો. આ વર્તુળ આલેખનો ચાર્ટ છે. કોઈ પણ આવી રીતના વિગત દર્શાવી હોય તો એ વર્તુળ આલેખ દ્વારા દર્શાવી શકાય. વર્તુળ એટલે 100%. 100%માંથી 78% જે છે એ શું છે? નાઇટ્રોજન. એટલે કે પૃથ્વીના જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન છે. હવે એમાંથી ઓક્સિજન કેટલું છે? તો કે 21%. ઓક્સિજન 21% એનું પ્રમાણ છે, અહીં મેં દર્શાવેલું છે. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ. કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓનું પ્રમાણ આ છે. હવે કેટલું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું વાયુનું પ્રમાણ છે 0.03%,
અને અન્ય વાયુઓનું પ્રમાણ છે 0.01%. ત્યાર પછી ઓર્ગન, એ વાયુનું પ્રમાણ છે 0.094%. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ગણતરી કરશો તો 100% પૂરા થયા. 78 અને 21 એટલે 78 અને 21 કેટલા થાય? 8 ને 1 9, 7 ને 2 9, 99% તો થઈ ગયા ને. હવે એમાં બાકી 1% એટલે આ બધા વાયુ થયા. તો આ રીતે વાતાવરણનું પ્રમાણ છે. હવે 1% જે વાયુઓ છે, આપણને એમ થાય કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું ને આપણે આગળના પાઠમાં ભણ્યા ને કે હવાનું પ્રદૂષણ છે એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, તાપમાન વધી જાય. આ 1% કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 0.03% કાર્બન ડાયોક્સાઇડ એ આપણને આટલો નુકસાન કરે છે. એ આપણે પછી જોશું કે શું થાય છે. પણ અહીં તમારે આ વાયુનું પ્રમાણ યાદ રાખવાનું છે. 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, કાર્બન અને અન્ય વાયુઓનું પ્રમાણ જોઈએ તો એમાં કાર્બન 0.03%, અન્ય વાયુઓ એમાં ધૂળ, રજકણ બધું આવી ગયું અને ઘણા બધા બીજા વાયુઓ પણ આવી ગયા 0.01%. બાકી ઓર્ગનનું પ્રમાણ છે 0.094%. તો આ રીતે એ વાયુઓનું પ્રમાણ થયું. તો આ વાયુઓનું પ્રમાણ, આનાથી વાતાવરણ આખું આપણું બનેલું છે. જે આપણે શ્વાસની પ્રક્રિયા, ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ એમાં પણ આપણે આ બધા વાયુઓ લેતા હોઈએ છીએ. તો આ રીતે થયા વાતાવરણના વાયુ. તો વાતાવરણની અંદર આ બધા વાયુઓ સમાયેલા છે અને આ એનું પ્રમાણ છે. ત્યાર પછી વાતાવરણની સ્તર રચના. વાતાવરણ કયા સ્તર સુધી કેવું આવરણ છે એની સ્તર રચના આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની સ્તર રચના આપણે જોઈએ. એની પહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન ક્યાં સુધી, કેટલા કિલોમીટર સુધી ફેલાયેલા છે એ તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, એ જોઈ લઈએ. વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ આજુબાજુ કોષ્ટકમાં તો આપ્યું છે અને મેં અહીંયા પણ દર્શાવ્યું છે. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. પૃથ્વીની જે સપાટી છે જ્યાં આપણે ઊભા રહીએ છીએ ત્યાંથી 130 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને નાઇટ્રોજન વાયુનું પ્રમાણ જોવા મળે છે. 130 કિલોમીટરથી ઊંચાઈએ જઈએ, એનાથી ઊંચા જઈએ તો આપણને નાઇટ્રોજન જોવા મળતું નથી. ત્યાર પછી ઓક્સિજન. તો ઓક્સિજન છે એ એક પૃથ્વી સપાટીથી 110 કિલોમીટર સુધી, એટલે જ્યાં આપણે એવો મૃદાવરણનો જે ભાગ છે એટલે કે પૃથ્વીની જમીન સપાટી છે એનાથી 110 કિલોમીટર સુધી ઓક્સિજન જોવા મળે છે. અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી, માત્ર 20 કિલોમીટર સુધી જ એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જોવા મળે છે. જ્યારે 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં 130 કિલોમીટરની ઊંચાઈ પછીનું જે વાતાવરણ છે એમાં છે હાઇડ્રોજન, હિલિયમ, આવા બધા વાયુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે, તમે જાણો છો કે જેટ વિમાન અથવા તો રાઇફલ વિમાન, આ બધા વિમાન હાલતા હોય તો એ તમે જેટ વિમાન તમે નરી આંખે બહુ જોઈ શકતા નથી, એટલે ખૂબ ઊંચા હોય છે, તમને સાવ નાનકડા દેખાશે. એનું કારણ છે કે જ્યાં હવા એકદમ ચોખ્ખી છે, પાતળી છે, ત્યાં એ ચાલતા હોય છે. એ આપણે આગળ જોઈશું. તો આ રીતે કયા સ્તર સુધી વાતાવરણ ફેલાયેલું છે એ આપણે જોયું. ત્યાર પછી છે વાતાવરણની સ્તર રચના. તો વાતાવરણની સ્તર રચના આપણે જોઈએ. વાતાવરણને પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. આ ફેરફારના આધારે તેના 4 પેટા વિભાગો પાડવામાં આવ્યા છે, જે મેં અહીં લખ્યા છે, દર્શાવેલા છે. એટલે કે વાતાવરણના જે 4 પેટા વિભાગો છે તેને ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યમાં આવરણ અને બાહ્ય આવરણ. આ અમુક તમે જે મૃદાવરણ એટલે કે જે સપાટી ઉપર આપણે ઊભા રહીએ છીએ ત્યાંથી જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ આ વાતાવરણની સ્તર રચના, વાયુઓના આ આવરણો આવેલા છે. એમાં પહેલું છે ક્ષોભ આવરણ. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં આકૃતિ પ્રમાણે દર્શાવેલું છે. જે 10 કિલોમીટરની ઊંચાઈ એટલે કે 10 કિલોમીટર સુધી ક્ષોભ મંડળ અથવા ક્ષોભ સીમા એવું મેં લખ્યું છે. તો એ પહેલું જ આવરણ જે છે
એ છે શોભાવરણ અથવા શોભ આવરણ. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને આપણે કહેશું શોભાવરણ. શોભાવરણ અમુક જગ્યાએ જુદી જગ્યાએ જુદું છે. જેમ કે વિષુવવૃત્ત, વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્ત, મકરવૃત્ત, કર્કવૃત્ત, ધ્રુવવૃત્ત, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત આ તમે 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો. પૃથ્વીનો જે ગોળો છે એમાં એક મધ્યમાં ખેંચેલી કાલ્પનિક રેખાને આપણે કહીશું વિષુવવૃત્ત. હવે આ વિષુવવૃત્ત ઉપર શોભ આવરણની સીમા છે 16 કિલોમીટર. એટલે જો આપણો પ્રદેશ વિષુવવૃત્ત ઉપર આવેલો છે તો આપણો દેશ જો વિષુવવૃત્ત ઉપર આવેલો હોય તો આપણે શોભ આવરણની સીમા 16 કિલોમીટર છે. પરંતુ જો આપણો દેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોય તો આપણે ઊંચાઈ શોભ આવરણની ઊંચાઈ 12 કિલોમીટર છે. અને ધ્રુવો પર એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવો ઉપર એની ઊંચાઈ 8 કિમી છે. આવી રીતના જુદી જગ્યાએ એની ઊંચાઈ જુદી છે. જ્યાં શોભ આવરણ પૂરું થાય છે એને કહેવાય છે શોભ સીમા. જ્યાં શોભ આવરણ પૂરું થાય છે ત્યાં એને કહેશું આપણે શોભ સીમા. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્વનું છે અને ઋતુઓ પ્રમાણે આમાં ફેરફાર પણ અહીં જોવા મળે છે. ઠંડીનું પ્રમાણ, ભેજનું પ્રમાણ આ બધું એમાં ફેરફારો થતા રહે છે. આ શોભ આવરણની અંદર આવા ફેરફારો થતા હોય છે અને એની અસર આપણા માનવ જીવન પર થાય છે. એ આપણે આગળ ભણીશું. તો આની અંદર શું અનુભવાય છે? શોભ આવરણની અંદર આપણે શું અનુભવીએ છીએ? તો વાતાવરણના તોફાનો, વાતાવરણ હવાના જે તોફાનો છે, જે ધુમ્મસ આવે છે, પછી હવા વંટોળ આવે છે, પાણીના મોજાથી જે કાંઈ તરંગો આવે છે, ડમરી ચડે છે, આ બધું છે એ વાતાવરણની 10 કિલોમીટર સુધી એ આપણે શોભ આવરણનું જે આવરણ છે એની અંદર આપણે અનુભવતા હોઈએ છીએ. અવાજના તરંગો, ત્યાર પછી હવાની સંરચના, હવાની જે સંરચના છે, હવાની જે રચના છે એ પણ એમાં આપણે જોઈએ છીએ. વીજળી, વરસાદ આ બધું જ એની અંદર આ વાતાવરણ એટલે કે આ શોભ આવરણની અંદર આ બધું જ અનુભવ આપણને થાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટતું જાય છે. એટલે કે આપણે 1 કિલોમીટર ઉપર જઈએ એટલે 6.5 સેમી તાપમાનમાં ઘટાડો થાય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ તાપમાન ઘટતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણ ઉપરથી આપણે ગણવાનું છે અને જેમ જેમ આ આવરણમાં જેમ આપણે ઊંચાઈએ જઈએ એમ તાપમાન કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એટલા માટે જ આપણે કોઈ પહાડી વિસ્તારમાં ઊંચે જઈએ છીએ તો આપણને ઠંડક લાગે છે અને એટલા માટે જ હવા ખાવાના સ્થળો જેને કહેવાય છે એ ઊંચાઈ ઉપર હોય છે. જેમ કે ગુજરાતમાં હવા ખાવાનું એકમાત્ર સ્થળ છે સાપુતારા. જેમ આપણે સાપુતારા જઈએ તો સાપુતારા તરફ જતા જઈએ એમ મે મહિનો ચાલતો હોય કે એપ્રિલ મહિનો ચાલતો હોય તોય ત્યાં તમને હવામાં ઠંડક જોવા મળે છે, કારણ કે એ ઊંચાઈ પર આવેલું છે. તો આબુમાં પણ તમને મે મહિનામાં જશો તો પણ તમને ઠંડક જોવા મળશે. તો આ રીતે જેમ આપણે ઊંચાઈએ જઈએ છીએ એમ 6.5નો ઘટાડો થાય છે તાપમાનમાં. તો આ રીતે તાપમાન એનું ઘટતું જાય છે. ત્યાર પછી ધીમે ધીમે તાપમાન ઘટતું અમુક ઊંચાઈએ જઈએ પછી તાપમાન ઘટતું અટકી જાય છે. આ છે શોભ સીમા. જ્યાં તાપમાન ઘટતું અટકી જાય એને કહેવાય શોભ સીમા. એટલે શોભાવરણની આ સીમા છે. ત્યાંથી બીજું આવરણ શરૂ થઈ જાય છે. ત્યાંથી પછી જે આવરણ શરૂ થાય છે એને આપણે કહેશું સમતાપ આવરણ. અહીં શોભ સીમા મેં દર્શાવેલી છે. એ શોભ સીમાથી જેમ ઉપર જઈએ એમ શરૂ થશે સમતાપ આવરણ. તો આ સમતાપ આવરણ વચ્ચે દર્શાવેલું છે. તો આ રીતે સમતાપ આવરણ. શોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે શોભ સીમાથી આશરે 50 કિલોમીટર ઉપર આવેલું છે. આ શોભ સીમા છે ત્યાંથી 50 કિલોમીટર સુધી એ સમતાપ આવરણ આવેલું છે. એટલે કે શોભાવરણથી ઉપર શોભાવરણમાં જે સીમા છે એને આપણે કહીશું શોભ સીમા. અને એ શોભ સીમાથી 50 કિલોમીટર ઉપર જઈએ એટલે એ જે આખું છે એને કહીશું સમતાપ આવરણ.
વિદ્યાર્થી મિત્રો, આનો ક્રમ તમારે બરાબર યાદ રાખવાનો છે. સૌપ્રથમ છે શોભાવરણ, ત્યાર પછી છે સમતાપ આવરણ, ત્યાર પછી આવશે મધ્યમા આવરણ ને ત્યાર પછી આવશે બાહ્ય આવરણ. તો આ આવરણો ક્યાં સુધી વિસ્તરેલા છે અને કયા આવરણ પછી કયું આવરણ આવે છે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ રીતે છે સમતાપ આવરણ, જે 50 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. આ આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. ચક્રવાત, વાવાઝોડું, વરસાદ આ બધું આમાં અનુભવાતું આ આવરણની અંદર અનુભવ થતો નથી. શું કામ વિદ્યાર્થી મિત્રો? તમને એમ થાય વરસાદ ક્યાં નથી, પણ વરસાદ જે છે એ વાદળા બંધાય અને પડે છે. વરસાદ છે એ વાદળા બંધાય અને પછી પડે છે. અને તમે ક્યાંય જોયું હોય, તમે હવા ખાવાના જે ઊંચા સ્થળ ઉપર ગયા હોય તો ઘણીવાર વાદળા એટલા બધા નીચા હોય કે તમને અડીને ચાલ્યા જાય. આટલા બધા વાદળા નીચા હોય. તમે જૂનાગઢના ડુંગરો ઉપર આ વરસાદી ઋતુમાં તમે જાઓ અને જૂનાગઢનો જે ડુંગર છે ગિરનાર એ ચડો ને તો ત્યાંથી તમને અડીને વાદળા ચાલ્યા જાય. તો વાદળામાંથી વરસાદ પડવાનો છે અને વાદળા જે છે એ વરસે છે એટલે જ વરસાદ પડે છે. અને એટલા માટે વાદળા કે વીજળી કે એ બધું જે છે એ આ સમતાપ આવરણમાં તમને અનુભવાશે નહીં, કારણ કે એની નીચાઈથી પડી જાય છે. તો આ રીતે સમજ્યા વિદ્યાર્થી મિત્રો? બરાબર યાદ રાખજો કે આ આવરણમાં ઋતુઓ કે વાદળ, વરસાદ, વીજળી એનો અનુભવ થતો નથી. ચક્રવાત, વાવાઝોડું આવો પણ એમાં અનુભવ થતો નહીં. તો અહીં શું છે તો કે હવા સ્વચ્છ છે, પાતળી છે અને ચોખ્ખી છે. અને જેટ વિમાનો ઓછા અવરોધાય છે. મેં તમને જેટ વિમાનની વાત કરી હતી. જેટ વિમાનોને ચાલવા માટે આ આવરણ મહત્વનું આવરણ છે. તો આ રીતે ત્યાં હવા સ્વચ્છ છે, ચોખ્ખી છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પણ આપણે જોયું કે જે અમુક વાયુઓ છે એ અમુક ઊંચાઈ સુધી જ હોય છે, પછી એ હોતું નથી. તો હવામાં એ જે વાયુઓનું પ્રમાણ છે એ પણ ત્યાં ઓછું હોય છે. એટલે ચોખ્ખી હવા છે, પાતળી હવા છે, સ્વચ્છ હવા છે અને એટલા માટે જેટ વિમાનો ત્યાં ચાલી શકતા હોય છે. આ આવરણમાં આશરે 15 થી 35 કિમીની ઊંચાઈએ આ આવરણ શરૂ થાય ત્યાંથી 15 થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. જે ઓઝોન એ વાયુ છે કે જે સૂર્યના અત્યંત જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને આપણને બચાવે છે. હવે આ જે શોભ સીમા છે એનાથી 15 કિલોમીટર એટલે 10 અને 20 થયા અને અહીંયા 5 એટલે અહીંયા સુધી જે છે અહીંયાથી ઓઝોન વાયુનું લેયર અહીંયા આવેલું છે અને એને લીધે જે સૂર્યના કિરણો આપણને આપણી સુધી આવે છે એને શોષી લે છે. સૂર્યના જલદ કિરણો એને શોષી લે છે અને પછી આપણની પાસે આવે છે, જેથી આપણને અત્યંત જલદ લાગતા નથી. તો આ રીતે સમતાપ આવરણમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ત્યાર પછી છે મધ્યમા આવરણ. સમતાપ આવરણની ઉપર 80 કિલોમીટર સુધી વિસ્તરેલા જે આવરણ છે એને કહેવાય છે મધ્યમા આવરણ. તો આ છે મધ્યમા આવરણ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર શોભ આવરણ, પછી શોભ સીમા જે છે ત્યાંથી 50 કિલોમીટર સુધી વિસ્તરેલા આવરણને સમતાપ આવરણ કહેશું, જેમાં ચક્રવાત, વરસાદ, વીજળી એનો અનુભવ થતો નથી. ત્યાર પછી સમતાપ આવરણથી 80 કિલોમીટર સુધી એટલે સમતાપથી 80 એટલે કે 50 થી 80 સુધીનું જે આવરણ છે એને કહેશું મધ્યમા આવરણ. હવે આ મધ્યમા આવરણ જે છે એને એમાં જેમ ઊંચે જઈએ એમ તાપમાન ઘટતું જાય છે. જેમ જેમ તમે ઊંચાઈએ જશો એમ તાપમાન સાવ ઠંડુ થતું જાય છે અને ઘટતું જાય છે. અને ત્યાર પછી 80 થી 100 સુધીનું જે અહીં મધ્ય સીમા દોરેલી છે આને કહેશું આપણે મધ્ય સીમા. મધ્ય આવરણ પછી એની જે સીમા છે એને મધ્ય સીમા કહેશું અને મધ્ય સીમા પછી જે કાંઈ આવરણ છે એને કહેશું બાહ્ય આવરણ. તો આ જે બાહ્ય આવરણ અથવા તો ઉષ્મા આવરણ જે છે મધ્ય આવરણની ઉપર આવેલું આવરણને આપણે ઉષ્મા આવરણ કહેશું. 80 કિમીથી શરૂ થઈ જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધીનું જે આવરણ છે એને આપણે ઉષ્મા આવરણ અથવા તો બાહ્ય આવરણ કહેશું. અહીંયા હવા અતિશય પાતળી થઈ જાય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે.
હવે વળી પાછું વિચિત્ર થયું, એટલે કે ઊંધું થયું. હવે જેમ જેમ આની સપાટીથી બહાર જેમ જેમ આપણે ઊંચાઈએ જશું એમ તાપમાન કેવું થતું જશે? વધતું જાય છે. આ આવરણને 2 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, અયના આવરણ અને બાહ્ય આવરણ. અયના આવરણમાંથી રેડિયો તરંગોનું પુનરાવર્તન થાય છે. રેડિયો તરંગોનું પુનરાવર્તન એટલે આપણે જે રેડિયોના જે આપણે જે ઉપગ્રહો છોડેલા છે, તમે ટીવી જોવો છો ને વિદ્યાર્થી મિત્રો, અથવા રેડિયો પર કાંઈ સાંભળતા હો છો, FM સાંભળતા હો, તો એની ઉપર જે કાંઈ ટેલિકાસ્ટ જે કાંઈ સાંભળો છો એને આભારી છે. આપણે જે ઉપગ્રહો છોડીએ છીએ એ ત્યાં આપણે તરતા મૂકેલા છે આ આવરણની અંદર, અને એટલા માટે જ એ ત્યાં ઝીલાય છે અને ત્યાંથી આપણી સુધી પાછા આવે છે. એટલે આ પણ મહત્વનું આવરણ છે, અને એને આ આવરણને બાહ્ય આવરણ અથવા ઉષ્મા આવરણ કહે છે. અયના આવરણમાંથી રેડિયો તરંગોનું પુનરાવર્તન થઈ ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ, આપણે જે ઇન્ટરનેટ અત્યારે ચલાવીએ છીએ એ પણ એને આભારી છે. તો આ અયના આવરણની બહારનું જે આવરણ છે એને કહેવાય છે બાહ્ય આવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અયના આવરણ અને બાહ્ય આવરણ, સૌપ્રથમ અયના આવરણ આવશે અને ત્યાર પછી આવશે બાહ્ય આવરણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વાતાવરણની સ્તર રચનામાં ફરીવાર જોઈએ તો ફરી એકવાર રિપીટ કરી લઈએ, બરાબર સમજી લઈએ. સૌપ્રથમ આવશે શોભાવરણ. જે શોભાવરણ છે જુદી જુદી જગ્યાએ જુદું જુદું છે. વિષુવવૃત્ત ઉપર 16 કિમી છે, સમશીતોષ્ણ કટિબંધોમાં 12 કિમી છે અને ધ્રુવ પ્રદેશોમાં 10 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. શોભાવરણ જ્યાં પૂરું થાય છે તેને આપણે કહીશું શોભસીમા. શોભસીમાથી 50 કિલોમીટર સુધી ઊંચાઈએ આવેલા હવાના આવરણને કહીશું સમતાપ આવરણ, જેમાં આપણે વીજળી, વરસાદ, ઋતુઓનું પરિવર્તન, હવા, ચક્રવાત, વંટોળ એ બધું જ અનુભવી શકીએ છીએ. ત્યાર પછી જે સમતાપ આવરણ એટલે કે 50 કિલોમીટરથી ઉપર 80 કિલોમીટર સુધી વિસ્તરેલા આવરણને મધ્યમાં આવરણ કહેશું, જેમાં આપણે ઋતુઓ, વરસાદ, વીજળી એ કંઈ અનુભવી શકતા નથી. એનું કારણ મેં તમને જણાવ્યું કે અહીં સુધી વાદળા હોય છે તો વાદળા વરસે તો નીચે આવશે, ઉપર આપણે એનો અનુભવ કરી શકતા નથી. ત્યાર પછી છે મધ્યસીમા, અને મધ્યસીમા પછી વાતાવરણ ઉષ્માવરણ કહેશું. એના 2 ભાગ બાહ્ય આવરણ અને અયના આવરણ. અયના આવરણમાં જે ધ્વનિના તરંગો છે, જે અવાજના તરંગો છે એ પુનરાવર્તન પામી આપણે સુધી પહોંચે છે, અને જેને લીધે આપણે ટીવી, રેડિયો, ઇન્ટરનેટ વગેરેનો લાભ મેળવી શકીએ છીએ. તો આ રીતે, અને અયના આવરણ પછી ઉપર જે છે એને કહેશું બાહ્ય આવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આવરણ એટલે કે વાતાવરણની સ્તર રચના આપણે જોઈ. શોભાવરણ, સમતાપ આવરણ, મધ્યમ આવરણ અને ઉષ્મા આવરણ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ ભણીશું. ફરીવાર તમે પાઠ્યપુસ્તકમાંથી અહીં જ્યાં સુધી સમજાવ્યો એટલો પાઠ ફરીવાર વાંચજો, ફરીવાર સમજવાની કોશિશ કરજો. આ પાઠમાં આપણે શું શીખ્યા ફરીવાર જોઈ લઈએ. તો વાતાવરણનું નિર્માણ જોયું કે વાતાવરણનું નિર્માણ કેમ થયું છે. ત્યાર પછી જોયું વાતાવરણ, વાતાવરણ કોને કહેવાય છે. ત્યાર પછી વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જોયું કે કયા વાયુઓનું પ્રમાણ કેટલું છે અને કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલા છે એ પણ જોયું. ત્યાર પછી જોયું વાતાવરણની સ્તર રચના કે કયા વાતાવરણની સ્તર રચનામાં કયા કયા આવરણો આવેલા છે એ પણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વાંચજો, પાઠ્યપુસ્તકમાંથી વાંચજો એટલે સમજાઈ જશે. હવે પછીનો ટોપિક આપણે આવતા વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી ઘરે રહેજો, સેફ રહેજો અને સુરક્ષિત રહેજો. આવજો, બાય બાય.